તો બનાસકાંઠાના દિયોદરમાં ઢોલ વગાડીને ખેડૂતોનું પ્રદર્શન જોવા મળ્યું છે। પ્રાંત અધિકારીની કચેરીએ ખેડૂતોનું પ્રદર્શન આ સાથે જ દિયોદર અને લાખણીના ખેડૂતો પ્રદર્શન કરતા જોવા મળ્યા। સિંચાઈના પાણી માટે ખેડૂતોની રજૂઆત પણ સામે આવી છે, જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। ઢોલ વગાડીને કેનાલમાં પાણી ચાલુ કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી, તો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરાઈ છે। ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેલી છે, એના અનુસંધાને અત્યારે અમે આવેલા છે। સાહેબશ્રીને રજૂઆત કરી છે, આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામાં પાણી નાખે, એના માટે રજૂઆત કરી છે। સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ। હાલ પાણી જોવે છે, પાણી સરકારે બંધ કર્યું છે અને પેલા આ નેતા બધા બોલ્યા હતા કે અમે તમને પાણી હાલશે અને તમે તાર બાજરીયું ખેડૂતો વાવો, એટલે ખેડૂતો ખુશ થઈને ઘરે ગયા અને અત્યારે કરોડોના ખર્ચા ખેડૂતોએ કર્યા છે। પાઇપલાઇન નોસી છે તળાવોમાં અને બાજરીયું તો હુકાઈ છે ઘરે, અને અત્યારે તો અમે ફેર આવેદનપત્ર હાલવા આવ્યા। પાણી સારું ના કરી તો બાજરી રહે જ નહીં, એવું વચન આપ્યું હતું કે અમે પાણી તમને ઉનાળે ખેડૂતોને મળી રહે છે। અત્યારે તો કશું તળાવ તો હુકા ફંડ પડ્યા છે, મછલો અત્યારે હાલ તો મરેલા છે, ખેડૂતો એક બાજુ મરેલા છે, જે પાણી આવ્યું કશું આવ્યું જ નથી। અમારે પાણીની જરૂર છે, એટલે તાત્કાલિક પાણી ચાલુ કરે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે।